હલો ફ્રેન્ડ્સ, હું મુંબઈથી પુષ્પા કિશોર ગાલા, લાકડિયા ખાર. આ વખતે સર્જનાર મેગેઝિનનો ટોપિક છે મતલબ, અને મારું આર્ટિકલ છે મતલબી માનવી. કોઈ મતલબથી બંધાય તે સંબંધ નહીં, સંબંધમાં મતલબ શોધે તે સંબંધી નહીં. આમ તો મતલબના બે અર્થ છે. એક મતલબ એટલે અર્થ થાય, અને બીજો મતલબ એટલે કપટ, સ્વાર્થ, લુચ્ચાઈ વગેરે અર્થ થાય છે. અને આ મતલબ ફક્ત મનુષ્યમાં જ જોવા મળે છે. જેમ કે માવિત્રોમાં મતલબ પૂરો થાય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. પાલતુ જાનવર જેમ કે ગાય, ભેંસ વગેરે દૂધ આપતા બંધ થાય. બળદો ખેતી ન કરી શકે, ઘોડા રેસમાં ન દોડી શકે વગેરે પાલતુ જાનવરમાં મતલબ નીકળી જાય એટલે એમને પાંજરાપોળમાં મૂકી દે. અને જો સંતાન કે પાર્ટનર પણ ક્યારેક મતલબ વગરના હોય તો એમને પણ છોડી દેતા અચકાતા નથી, કારણ કે મનુષ્ય જાતિમાં મતલબ વધારે જોવા મળે છે. એક ભાઈને ત્યાં દીકરો જન્મ્યો અને એ ભાઈ ખૂબ જ ખુશ હતા, એટલે વૃદ્ધાશ્રમમાં પેંડા વેચવા ગયા. પરંતુ ત્યાંના એક પણ વૃદ્ધે પેંડા ન લીધા, કેમ કે પેંડા આપવા આવેલ જેવા જ મતલબી દીકરાઓએ માવિત્રોને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હતા. મતલબી માણસોના બે ચહેરા હોય છે. જેમ સાપની જાતમાં બંભોઈ નામનું સાપ હોય, એને બે મોઢા હોય, એટલે લોકો એનાથી બહુ સાવચેતી રાખે અને દૂર રહે, કારણ કે એ કયા મોઢેથી ક્યારે ડંખ મારે ખબર ન પડે. એવી જ રીતે અમુક સંબંધોમાં અમુક લોકો એવા જ હોય, એમાં ક્યારેક દોસ્તી પણ મતલબી નીવડે અને આપણને ખૂબ તકલીફ આપે, કારણ કે એવા દોસ્તનું દોસ્તી ટાઈમનો ચહેરો અને મતલબ પૂરા થયા પછીનો ચહેરો અલગ જ હોય છે. એમનું મતલબ પૂરું થતાં દોસ્તી અધૂરી છોડીને ચાલ્યા જાય છે. હા, સારા દોસ્ત ક્યારે મતલબી નથી હોતા અને મતલબી દોસ્ત ક્યારે સારા નથી હોતા. મતલબી લોકોને ખાલી મોબાઈલમાંથી જ નહીં, જિંદગીમાંથી પણ ડિલીટ કરી દેવા જોઈએ. આપણને ઘણી વખત ફ્રેન્ડશીપ, પ્યાર કે પછી સંબંધમાં ક્યારેક મતલબી વ્યક્તિ ભટકાઈ જાય અને મતલબ નીકળ્યા પછી આપણને છોડી દે ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય. એટલે આપણે ઇમોશનલ અને નારાજ થઈ મેસેજ સ્ટોરીમાં રાખીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે જેમને સામને કંઈ ફરક નથી પડતો એ સ્ટેટસ કે સ્ટોરીની ફિલિંગ શું સમજી શકવાના. એવા લોકોને તો બ્લોક જ કરી રાખવા અને વ્યવહારમાં કટ કરી રાખવા, એટલે ફરીથી આપણે એમના મતલબના શિકાર ન બનીએ. એક તો વધારે પડતા મીઠા બોલા લોકોથી સાવધાન રહેવું, અને બીજા વાત વાતમાં સમ ખાય એવા લોકોનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં. નાનું દ્રષ્ટાંત: એક ગામમાં એક સજ્જન રહેતા હતા અને તે ખેતીવાડી કરી પોતાના પરિવારનું પાલન કરતા હતા. એમને ત્યાં એક દિવસ એમની પત્નીના દૂરના ભાઈ આવ્યા અને ખૂબ જ દુઃખી છું, મને મદદ કરો, કામ આપો અને રહેવા આપો, તમારો ઉપકાર નહીં ભૂલું, અને મારી આ બેનના સમ ખાઉં છું, હું તમને ક્યારેય દગો નહીં આપું. સજ્જને એ માણસને પોતાની ખેતીવાડીમાં કામ આપ્યું અને પરિવારને રહેવા ગામ બહાર જગ્યા હતી એમાં ઝૂંપડું બાંધી આપ્યું. અને થોડો ટાઈમ બરાબર રહ્યા પછી પોતાનો મતલબી રંગ બતાડવાનું ચાલુ થઈ ગયો અને નિયતમાં ખોટ આવી અને સજ્જનની જગ્યા જે રહેવા આપી હતી એનો માલિક બની બેઠો અને પોતે પોતાને થોડું જખમી કરી પોલીસને લઈ આવી અને સજ્જન ઉપર આરોપ આપ્યો કે મને માર મારી અને જગ્યામાંથી બહાર કાઢે છે. ત્યારે સજ્જન તો જોતા જ રહી ગયા, પરંતુ તેની પત્ની બોલી કે ડાકણ હોય ને એ પણ બાજુના 7 ઘર છોડીને કોઈને વળગે, પરંતુ તું તો બેનના ઘરમાં જ ધાડ પાડી અને જે બનેવીએ તને આશરો આપ્યો એને જ જેલમાં લઈ જાય છે. ત્યારે એ મતલબી નફ્ફટ થઈને બોલે છે, કોણ બેન અને કોણ બનેવી, હું તો તમને ઓળખતો જ નથી, અને જગ્યાનો માલિક બનીને બેસી ગયો. આ સત્ય ઘટના છે. સારાંશ: ઘણી વખત ગરીબી, મીઠી ભાષા કે સંબંધોમાં પણ મતલબ હોઈ શકે, કારણ કે એમના કપાળ ઉપર લખેલું નથી કે હું મતલબી છું. આપણે ઓળખવાનું છે મતલબથી જ છે બધાની નિસ્બત. આમ તો પ્રેમ પણ એટલી પવિત્ર વાત છે, પરંતુ અમુક મતલબી લોકો પ્રેમના નામે પણ વ્યક્તિઓને છેતરે છે અને પોતાનો મતલબ નીકાળી છોડી દે છે અને પ્રેમ વગર કારણે ગુનેગાર બની જાય છે.
એવી જ રીતે પરિવાર કે ઘરની અંદર જ કોઈ એવી મતલબી વ્યક્તિ આવી જાય તો ઘરની શાંતિ હણી રાખે છે. ફરજો ભૂલી હક લઈ રવાના થઈ જાય છે. ધંધામાં પણ નોકરોને તાલીમ મળતા જ શેઠને દગો આપી ચાલ્યા જાય છે અને સેમ ધંધો કરી ગરાગો તોડે છે. અને કપલમાં પણ આ મતલબ જોવા મળે છે, જેની એકબીજાની ગરજ પૂરી થઈ ગયા પછી એકબીજાની રિસ્પેક્ટ કે સન્માન ઓછું કરી રાખે છે. જેટલો ડિજિટલ થયો માનવી એટલો મતલબી થયો માનવી. આજના ડિજિટલ યુગમાં માનવીના ઘણા બધા કામો યંત્રો દ્વારા થઈ જવાથી એમને વ્યક્તિઓની જરૂર જ નથી પડતી અને એ પોતાની જ એક અલગ દુનિયા બનાવી એમાં જ જીવે છે. એમને ફરજ, વ્યવહાર કે લાગણીઓ સાથે કંઈ લેવા દેવા નથી. હમણાં આવેલું ગુજરાતી પિક્ચર મોમ તને નહીં સમજાયમાં બધા પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ મતલબી જિંદગી જીવે છે અને દીકરો એવી એપ બનાવવા જઈ રહ્યો છે જ્યાં રોબોટ અને યંત્રો જ બધું કામ કરશે, કોઈ પણ વ્યક્તિની જરૂર નથી. ત્યારે એની મમ્મી સમજાવે છે કે બેટા, વ્યક્તિ ક્યારે વ્યક્તિ વગર જીવી ન શકે. ત્યારે દીકરો કહે છે, મોમ તને નહીં સમજાય. આ છે આપણો મીડિયા યુગ, જે આપણને નથી સમજાતું. પણ કહેવાય છે કે બધા મતલબી બની શકે, પણ માં ક્યારે મતલબી ન બની શકે. એ તો બે મતલબ જ પ્યાર કરે. અને આ મૂવીમાં પણ માએ એની આગવી સૂઝથી પરિવાર અને બાળકોને ડિજિટલ દુનિયામાંથી બહાર લઈ હેપી લાઈફ આપે છે. જાનતે હૈ મગર પહેચાનતે નહીં. અને ગરજ મટી તો વૈદ વેરી. અને ગરજે ગધેડાને બાપ કરતાં પણ મતલબી લોકોને વાર નથી લાગતી. માટે જ કહેવાય છે, હાથીથી 1000 ફૂટ દૂર, ઘોડાથી 100 ફૂટ દૂર અને મતલબી વ્યક્તિથી તો માઇલો સુધી દૂર રહેવું જોઈએ. કારણ કે શિકારી થઈને બાણ મારે ને એનો અફસોસ ન હોય, પરંતુ દાણા રાખીને ઝાડ પાથરે એનો અફસોસ હોય. માટે બધા વ્યક્તિઓને સિરિયસલી ન લેવા, કારણ કે અમુક વ્યક્તિઓના બ્લડ ગ્રુપ સિવાય કશું જ પોઝિટિવ નથી હોતું. આંધળો વ્યક્તિ જ્યારે દેખતો થાય ત્યારે પહેલાં એની લાકડીને ફેંકી દેશે જે એને અંધાપામાં સહારો આપતી હતી. એવી જ એક વાત છે. એક છોકરો એક આંધળી છોકરીને ખૂબ પ્રેમ કરે છે અને એની આંખો પણ છોકરીને આપી પોતે અંધ બની જાય છે. પરંતુ જ્યારે છોકરીને દુનિયા દેખાવા લાગી ત્યારે તેણે પેલા આંધળા યુવકને ઠુકરાવી દીધું અને કહ્યું કે તું તો આંધળો છે, હું તારી સાથે લગ્ન ન કરી શકું. ત્યારે છોકરાએ એટલું જ કીધું કે મારી અમાનત એટલે કે મારી આંખોનું જતન કરજે. સારાંશ: કોઈને બે મતલબ પ્યાર કરવો એ પણ આ મતલબી દુનિયામાં ગુનો છે. છેલ્લે કોઈ મતલબ વગર સારા બનો, કેમ કે મતલબ માટે તો બધા સારા બને છે. અસ્તુ.